અલ્યા પંખો બગડી ગયો કરવા જાવ છે જોમ થઈ ગયો લાગે આ તો બહાર નખાવું છે નવું નખાવું છે અંદર તો પંખો છો પડે મોડા કરવા જો ને આનું કવાના પાથરા ભેગા કરવા જો પણ મારે એકલાથી તો નહીં કોઈને લઈ જવા પછી અંદર તો કોક મળી જાય બપોરના ઘટા કરાવે અરે બહુ ભાઈ શાંતિ નાખી દે હવે ખાલી ના કહો પેલા ભાવ જવું પડશે હાલ તો કોઈ હાડવા નહીં પેલા સૌ ભાવતા કઢાવ એવા છે નહીં હવાયા છે કાંઈ નહીં નહીં ટેસરમાં તો લાચનજી છે હેડે હા ભેમાજી હા ખેતરમાં જતા બોલો ખેતરમાં મેં જતા કેમ એટલે પેલા ઘઉં કઢાવા છે પાવાજી જો હુકણા ના હુકણા બેવ તેમાં તારું વાછડું આવતા હતા શું હાવણી નહીં બેઠા હોય આ વાછડું આવું પડે તારે હાલ તો એમ દે કામ કરાવવા કોઈ નહીં એટલે તારે ઘઉં હટેક ના હશે અમારે તો ચાલુ જ છે વાટવાને ભગવાન ચાલુ હા તો મારે હુકણા હાલ આવો તો મજૂરી આવશે કે નહીં હા આવશું ભાઈ અમારે આવવું પડશે અમે તમારે આવી છે તો પણ મજૂરી આવતું નહીં ચાલે મજૂરી હાલજો અમે તો હા અમે હાટે વળી કયું મારા આખો દાડે આવે છે તો પેલા ઈડા ગણવાથી ના પણ મારે હાડે આવજો કે તમે યાર એવું છે હા પછી મને મજૂર ના મળી તો એ વાત હતી ગણવાડે હાથો હું હાટે આવ્યું હા. મારે આવજો મારે ઘઉં ભેગા હું કાલે ઘઉં ભેગા કરવા જાવ ભાવ સારું હા વળી હું પછી હું તું હવે હાર્યો આવું ના હોય તો એટલે ઘઉં ભાતા પેલા સારું ટકો કરશો તો હું આવશું તો હા વળી ના હું એમ કહું ઓટો મારું ભાઈ એટલે ફોન કરું હું એ હા હેડો આપણે એક મજૂરનું સેટિંગ થઈ ગયું આપણે ઘઉં કઢાવવાનું છે એટલે ભેગા કરવાનું એટલે અહીં બોલાવશે કે ફટાફટ થઈ જાય હેડો હું એમ કહું ઓટો મારતા હોય તો ઘર આ નળી ના મારી જ નહીં ત્યાં ઢોરો સાફ ઘઉં ખાઈ દો તમે કે આટલાય ના ભાળો જો પણ સારું કર્યું આ નળી મૂકી દેવી છે થોડી પાછી હલકો બોધવી છે તો લગભગ ચૂકી જશે એવું લાગે હવે છે તમે થોડું એવું જ લાગે તો આજે તો તો ગયા છે કમ્પ્લીટ ઉકાઈ ગયા છે કરવા ગયા પાછું પડે ને મારા ભાઈ ભાવ માટે થાય કોણે તો ખરે ઘરો ફટાફટ ભેગા ગયા ભાઈ કેટલા કઈ હજારમાં આટલા વ્યાજ કરી નહીં આ મીટિંગ હાવરી પડતી ને કાં તો એમને પડી ગઈ તો હાલ નહીં હાલ પેલા પાછા કરી નાખો ને બીજ પછી હાવરી ગઈ મીટિંગ હાવર તો કેટલી વાર થાય હવે પેલા ફટાફટ ભેગાઈ જાઓ બીજી તમે એકલા ભેગા કરો હા તમે એકલા ઘઉં ભેગા કરો પણ એકલા કરો છો અરે આટલા માટે પછી કરવાનું મને બોલાવા ગયા કેમ નતા બોલાયા ના ના હવે સાંજે હું એકલો ભેગા કઈ નહીં આવ્યું શું ના ના એમ નહીં હવે આટલા જ છે હવે ભેગા કઈ નહીં આવ્યું એટલે આટલા હોય તમારો બાપો આવશે ને તો એની ભેગા કરી રહ્યો એટલે એવું લાગે અમને હાલ આ તો પણ આટલા બધા ભેગા કરી દો એટલે આ બે પાથરા નશા સિંહ ભેગા કરી રહ્યો હું તમને બે પાછળ તમને પોસ્ટો નાખી એટલે કમ્પ્લીટ થઈ જાય હવે આટલો તો ભેગા નાખ્યા પર અહીં હવે તમે લાગે મરો છો પૈસા બદલે કે પૈસા તો તાર કેટલા મૂંગા થઈ ગયા ખબર છે ને પૈસા છે એટલા મૂંગા થાય એમની આપણે કોઈ હોનું હોય કોઈક સોજી હોય તો મૂંગું થાય એટલે પણ હોનું લેવા જાય તો પૈસા તો કિંમતી કે પૈસા આલવાના કે તો પૈસા છે એટલા મૂંગા થાય તમે મૂર્ખ જ છો મૂંગા એટલે આપણે આ સામાન લેવા જાય ચલા પૈસા તો તો સામાન ના તો થઈ જ ગયે તો પછી પૈસા હવે 500 રૂપિયા કોઈ મજૂર લે ને કે આ કદાચ અડધા જ ભેગા કરીને અડધા જ ભેગા કરે તો મને ત્યાં બોલાય જ છું કરે તારે હું તને કીધું હાડવા આવ્યો તારે તમે કોને કીધું આપણે હું તો વિશ્વાસ રહેજો કીધું એની કોમ કરતા છે કીધું લાવ જવા દઉં વાડીએ વાડો પણ અમારો ભેગા હું એકલો કરી નાખ્યો આટલા જ ઘઉં છે કે વધારે છે એડો કરો તારે હવે તમારે જેવું પૂર્ણ થાય કરશે જ કે વળી હોય તમને કોઈ પૈસા જ લાવવા છે તમે કરો પૈસા જ લઈને આવ્યા તો હાજી આવ્યા અલગ વાત છે હા તો કેટલું દૂર કહી રહ્યા પૈસા એટલા આવ્યો એમ પણ હવે આટલા જ છે ભેગા તો એકલો કરી નાખું કોઈ નહીં બોલાવે ચેન્જે આવું કરવા છે કેમ એકલા ભેળા કરો છો તમે હવે તો આપણે ભેગા કરો પર કીધું મજૂરી કરો ને કે મરી જાઓ અમને અમો તો એટલે આમાં કોઈ મજૂર કરવા ના આવે આટલાથી ભેગા થઈ જાય આટલું છે તો તમે તો પૈસા બદલાવો અમે જિંદગીના મરો જ છો તો પૈસા તો વાત કરો પૈસા થોડો મજૂર કરાતા છે
મજૂર પાડો ના આવે અમારે તો મજૂર કોઈ નહીં કરવા એટલે મજૂર કે જાય હા હું જાતો તો કમે તો ઓય કે બાટલી પાઉં ઘઉં ભેગા કરાયા એક બાટલીમાં તો વળી કહું ભેગા થતા હશે તો કેટલી પીવી છે આ તો તું ફાલતો ખરું કટકો એમને હવે આટલા તો સી છે વધારે સી મારે પાછી 500 રૂપિયાની હાજરી જોવે હા એમને તું કે બાટલી પાવ એટલે અત્યારે 20 રૂપિયાની બાટલી પાઉં છે વાત કરે બધું કેટલી એક બાટલી પાઉં વળી એક નહીં ચાલે તો કેટલી પીવી બે તો પી જ લો બે બાકી બીજું શું હાલતે હાલ ઘઉં ભેગા કરાવડો આ તો પૈસા એટલે હું આવું છું હા હવે અમે તમારે કામ કરવું ના પડે અમારું વાત કરો અમે તો પૈસા આટલા બાટલી પાવતો જ આવવાના કરો અમે તો અડચે દાડે આવો છો વાત કરો હા તો બંકો છે ના હોય બંકો અડચીએ બંકો હોય તો બાઈક ચાલુ કરો કે બાઈક બંધ થઈ ગયું સારું નહીં થતું ઉતરજો પહેલા બંધ થઈ ગયું પેટ્રોલ તો છે જ નહીં પેટ્રોલ તો છે પેટ્રોલ તો ઘણું યાર આ બાર ગોમ ગાડા હલવાયા છી બાર કોકમાં પણ ઓઇલ થઈ ગયું લાગે છે એન્જિનમાં એવું છે એટલે ઓઇલ તો ના થઈ રે વાત ના થઈ ઓઇલ થઈ ગયું થઈ રે ઓઇલ થઈ ગયું બાઈકમાં બજાર આવે ચલો ઢોકળું જ છે હવે તો લેડો બધા ઢોકળું ધક્કો મારી જતા રેડો એટલે કોમ કરો હા તો બાજુમાં મારા સગા રહી હતી હા તો કુવો છે ખરાબ જતા રહી એટલે હાગા ને ના જવાય બાઈકે વગી થઈ જાય એટલે તો કારીગર બોલાવશે એટલે અને એને આપણે રોટલા બોટલા ખાઈ લે ભાઈ જવાતું છે હાગા ને ના જા હારું ના ના જવાય યાર આપણે હગાને ના જવાતું છે કારણ કે અમે હોય આયા હતા થડમ એટલે ઓટો મારવા આ ભેગા થવા તમે હાગો છો લેડો અમે ભૂખે લાગી છે જતા રહ્યા રોટલા રોટલા ખાઈ રોટલા બોલાયા કઢીને રોટલા બનાવશે ખાઈ હોય ને લેડો મારો બાઈક ધક્કો મારો હોય તો મારો જ પડશે કે મારો મુજે ધક્કો ના મારી ગયા યાર તજી હાવ કે આવું ના હોય યાર તમે તો પાછી ફરવા આવો તો જોડે શેઠ થઈને ફરો ગંગા માર કને એક આઈડિયા છે ફરો હું પહેલા તો ઘેર થી જતો કે તમે ઉપર બેસો અને ઘેરમાં આવીને ચાલુ કરો ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય તો આ ધારે અમે હારો છે પૈસા સારું તો કારીગર પૈસા ભાઈ પાછો આગળ જતા રહે ના હવે આટલા આયા છે રોટલા ખાઈને જ એટલે આગળ આમ કે ખોટા આયા છે રે હવે નેહાકો પડે યાર હડો ને થોડો લેડો થઈ ગઈ યાર તો કરાવજો કોક કરાવવાનું ભાઈ લોકો માનતા નહીં વાત કરી ઘરથી પકાવી પંદર આગળ બાર લેવા આવે શું નામ છે તમારા હગાનો નંબર તો કેટલાય છે ભાઈ ભેગા છે હીરાજનજી લઈ તો મસ્ત મોને બહાર હોય ને એટલે તો ઓય લઈ લેવા લ્યો હાથ કરો નંબર બહુ ઓળખી કે નહીં ઓળખતા નંબર મારો એટલે બહુ ઓળખી જાય તમારા નંબર ઓળખતા છે તમને આવું હું જે રાવણા ફરું એટલે ઓળખતા જ હા ના પતા કે તમે ઓળખતા જ હોય છે ઉપાડતા નહીં બહાર તો નહીં જતા રહ્યા કે તમે હું ના પાડતો નહીં જાવ હગા નહીં નહીં હોય તો જતા રહે વજન પછી પંગર બીજા નંબરમાં બે નંબર થી બીજો હોડી તો તમારા કన్నా અમારા કન હોય અમારે છે યાર પણ હું હમણાં ફોન થોડો મારે બગડી ગયો યાર એટલે પણ બગડી ગયો છે ને તમારે નથી તા નંબર હલો 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 હું વાત કરું હલો ચાલો છો એક મિનિટ હલો કે હો જૈનજી ખેતરમાં તમારે ઘેર આવેલું બાદ છે એટલે વધી હજાર એટલે કીધું હડો ભેગા થવા જૈનજી ખેતરમાં બાઈક આવશે એમ હા બરોબર તમારા બાય ખેતર બની જાય પણ આગા છો કોને પેલા ખેતરમાં જતા છીએ આગળ ના જોઈ આગળ ખેતરમાં જોઈ શરમ આવે તમે જો હડો જવું પડશે મારે આગળ નહીં જાય ફટાફટ તમે યાર કે ખેતરમાં લઈ જાઓ પછી બનાવશે તમારે ખાવું એ હડો ને ગોબેટી શાક ને ઘઉંના રોટલા
મટર તો લાવશે ને હા પહેલા મટર તો લાવશે ને સારું જા દે ભાઈ હાજરા તો બજેલી છે એટલે તો બધું કરંટ પણ ના બીજો કરંટ ના બીજો હોય તમે યાર તો ના હોય એટલે દાડે બધા રેડી ના હોય વચ્ચે લઈ જાઓ અલા ચોપડે ખોલવા પડશે તો મસ્ત વાટી લગાવે અરે ભણો ભેગા કરી કે હગત કોમ કરી બાપડા હગા તો કોમ કરે એ હગા હગો લઈને આ છે ઘઉં ભેગા કરાવવા લાગતો ઘઉં ભેગા કરવા લાયા હગા અલા આ મેગ્યો લાગે હગો હગા હા વેલબા બોલતા નહીં યાર વધાર એલા ઘઉં ભેગા કરતા કોઈ હબલી નહીં વેલબા અમે જગ્યા તો મહેમાન આવો તમે ભલે ને આ તને તો તમે ઓળખતા હશો કે ના કોઈ ભેગા જજો વગર ખબર હોય એ વખત ચાલુ હોય હું પીતા ના તમે બે જણા એમને કેમ ફોન કર્યા અહીં આજે અલા યાર વધી જાતા હતા બાઈક બંધ થઈ ગઈ નીકળે થોડો આગળ આ મહેમાન આવ્યા છે પણ હલવા આવ્યા છે પણ ખૂબ ભેગા કરવાથી નારેક રીતે ચાલ મર્યા છે ભાઈ બા તમે ઉભારો પાણી લઈને આવું છે કુવા બધી પાણી જો લેતા આવો બેહો તમે હું આવું પાણી હો ફટાફટ લાવજો રોટલા કરાવાય રોટલા તો ખાવા જ પડશે રોટલા તો ખાવા જ પડશે કેમ ભૂસાયા હતા કયો ના ભૂસા રહે પણ ખાવા હે એમ નો એમાં તમે પાણી ના બીજો તો બી કેતા વાત કરો હું પાણી ના ચાલો ભાઈ તમે શરમ અરે આ પાણી પીવું જોઈએ એટલે મજે શું છે શું કરો છો આ પાણી પીવું બીજું કરું તો એટલે હું કીધું તાર જુલા બેડા આવા બાજુ કોણ ચીલવું પડેલો મેં કાતા હોય તો અમે નહીં તમે મેં કહો જોન મોહન ત્યાં પાણી પીવા ને તમે હવે અમારે ખબર કે કઈ બહારમાં પડો પા શું કોમ પડી હતી એટલે આ કોમ તો જબરદસ્ત પડ્યું છે હા મારે કોરોના આવ્યા છે હાથી પરોણા આયા હું શું કરું હતી એમને હવે મારે કહું વાઢવા કે એનું કરું એટલે હું હવે એને કેમ કહી રહ્યા છું કે હવે પાણી મેકું પેલા પાણી લઈને આવો તમે બેહો હા એટલે હવે છે ને એને મારે છે ને કોક એને કોમ કરાવડાવવું છે ભાઈ તમે અમે મફત ઉખાડી રહ્યા ઘઉં ભેગા કરાવો પડે પણ એમ નહીં એમ તો ના કરી કોરોના ની એમ ડાયરેક્ટ કહેવાય તો મારી વાત કહો તમે આવો હા અને મારી પાસે જોઈને પૈસા માંગતા હોય કે હા તમે મને વધારે બોલતા હોય એ રીતના ભાઈ હગન એવું લાગે કે ના હોય આપણે થોડું કોમ કરાવી દેવું હોય એકલા છે હું કોણ કોમ કરે હું મારે કરવાનું શું એમ કહો તમે આવી તો હું જમી આવતો હોય કે હા તમે મને બે ત્રણ થાવું છોડો ને કે મારે ખેતર હાલ ખાલી કરી આલો કે મારે વહેલા ખાવ બાજરી બાપ ભેગી પણ એમને હું એમ કરું તો ખરા પણ મને શું મળશે કહો પેલું તો તમને પછી અમે ઘઉં ભેગા હટાવા આવું કે મારે ઘઉં ભેગા કરવા આવવું પડશે હા આવું તાર ઘઉં ભેગા કરાવવા મારે એટલું કામ કરો ભાઈ મારે હવે આ થઈ રહે એટલે પછી કાલ તમારે હું આવી જાય હા હેડો તો ચાલે. તમે હેડો હું આવું મારે હું પાણી પાણી ભરીને તમે આવો હું હવે આવું ભાઈ હું સૂત્રમાં તમે આવો અને ભાઈ એક્ટિંગ જી કરો એક નંબર એક નંબર ઓય બા કાલે તમારે ઘઉં હટી જાય હા આજનો દાડી ખેતર મારું બનાવી દેવું બસ બસ હા આજ ચંજી હાથમાં આયા જ છી માં આમ તો મારે ના હોત પણ આજે આજ છે હાથી આયા લાગમ આ તો આખા દાડા થી માથે કાઢી દેવી છે મને પેલું પાણી પીવાડે એટલે થાપું સારી લાગી ખરેખર હાગો કે રોટલા કરો રોટલા શું ખોરામાં દાબી કામ કરો ગાવ મને પાણી ના પાવ હવે દીકે હોય આ પાણી પાવું પડે તો ત્યારે કશે તો કાફી તર કે આદત કેવી લોકો કશે પાણી કોઈ નહીં આપણે બંને કોઈ તમે આવો થોડી વાર તમે હેડો હું આવું પાણી પી લે તરતા હોય પાછા અમે રોટલા કરો રોટલા ક્યાંય કરવાના હોય તરત યા પાણી લઈને આયા ને મહેમાન પાછા પર મમ્મી પણ મારા ઘઉં જરી યાર તમે રોટલાનો કીધું કે નહીં યાર હા રોટલાનો મારે યાર ઘઉં ભેગા કરો કેટલું લાવ્યું એટલે મહેમાન તમે તો હવે આપણા ઘરના પીતા કરું હેડીને આ મહેમાન ને આલો મહેમાન મારે યાર ઘઉં ભેગા કરવાના એ વાત કરતા જાય હું ઘઉં ભેગા કરું લે થોડા કરવા થોડા ભેગા હા બેમાજી ચમ હાવાની વાતના આટલા જ ઘઉં ભેગા કરાઈ એટલે આવું કરું આ પરોણા આયા હતા એટલે એટલે પરોણા આવ્યો હોય તો
આપણા બે જણા કરે પણ પરોણા કાં તું ઉભું રહેવું ને માવઠું થાય એવું છે ને તમે હજી કણ ઘઉં ભેગા ન કરી રહ્યા. અલ્યા પણ શું કરું યાર હું એકલો છું, કેટલા ભેગા કરીને કરું. ના કરવા ને તો મારા પૈસા આલ દો. અલ્યા પૈસા નહીં કરવા જ છે આટલા તો કર્યા કૂતો મારે હોય હજી બધું થઈ જવું જોઈએ. ઘઉં ઘેર ઉજી જવા પડે જોઈએ. થાય એટલા કરશે. એટલે હું ઓન પાસે તમારા મહેમાન પાસે પૈસા માંગુ છું. તે ઘઉં હજી કણ ભેગા ન કરી રહ્યા. તે પણ આ કોઈ મજૂર કરતા નહીં, એકલા જ થાય. એટલે પણ મજૂર તો આબા જોયું કે મજૂર ગમે તે કરો, મારે હોય હજી ઘઉં ભેગા ઠેઠ કઢાઈ ઠેઠ અને હુચ્ચલ ઉજી ઠેઠ ઘેર જવું જોઈએ. એટલે પણ કરે જ છું તો અમે હવે એકલા છો. તમે ગમે તે કરો, મારે આજ ઘઉં ભેગા થવા મારો યાર મહેમાન ઉભા એટલી તો ઇજ્જત કરો યાર. મહેમાન ઉભા તો ઈ તમારા મહેમાન, મારા થોડા મહેમાન છે. અલ્યા પણ થઈ જાય કૂતો. ના એ મારે ગમે તે થાય હોય ઘઉં ભેગા થાય. ઓય તમે કોણ છો? અમારી મેટર છે. પણ મારું ખેતર ભાઈ બાજરી મારા હાગા છે હાથ લગાવો. પણ તમે છો કોણ એમ કહેજો. પણ દાદાગીરી કરો તમે. આમાં ઘઉં ભેગા કરા હવે આટલા કર્યા યાર એકલો કેટલા કરો તમે પોતે વિચારો યાર એકલો કેટલા ભેગા કરીને કરું. હું થોડી વાર રહીને ઘઉં ભેગા થઈ જવા જોઈએ. થોડી વાર કરી સુખી વાત છે. ગમે તે થાય પરોનો ઝઘડા ના કરો. તમારે મજૂર તમારે ટેકો નહીં કરી એટલો. એટલે હવે આ તો મહેમાન થી યાર મહેમાન યાર હગાન ટેકો ના કરી તો પછી મહેમાન શું કરવું? પણ આ તો હવાની વાત આથી બે પાછા નોચ્યા છે જીગણ. બે જણા કરી નાખશે પણ એવું તમે કરાવો પર બધી જ બાલ થતી તમારે. આપણા ગળે પડે સમય આવે. મારે ગમે તે થાય ઘઉં ભેગા કરો. કરત છે આટલા કર્યા કરાવવા પડ્યા ઘઉં ભેગા. એટલે આ તો મહેમાન જોઈ ના કહેવાય. મહેમાન મજૂરી મહેમાન ઘેર ના કરતા હોય કોઈ ઘેર કરે પણ હવે તો એને વિચારવું પડે ને આપણે તો ના કઈ કરશું. ના ગમે તે કરો તમે ફટાફટ વાતો કર્યા કરો ઘઉં ભેગા કરો ફટાફટ. કરું પણ હવે આટલા તો કર્યા મહેમાન કઈ થોડી વાર ભરે આજે તમે ક્યાં મહેમાન ને રોટલા કરવા તમે ઘેર જતા રહો. રોટલા હવે મહેમાન યાર કરતી તો ખબર પડી ગઈ. ના તમે હજી ખેતરમાં પગ બહાર મેચો ને તો પગ ની પગ ભાજી નાખી પાછા. હાલો કોણ કરવાનું બીજું શું કરવાનું. હું આવું થોડી વાર તરત. રોટલા ખવડાવો. હજી તો કાલ કરી રહ્યા કાલ મહેમાન કરી રહ્યા ફોન કરવા આવ્યા છે તો પેલું આપવું નથી ખેતર માલિક છે ભાગી આવું છે તમારે હવે આટલો વખત આવ્યું બરો હવે હાડો લગો તો તમે બેહો પેલા બેહો મહેમાન તમે ઘઉં આવ્યા છે રાયડો આવ્યો છે. અલે આ મમ્મન ઘઉં આજે કંટાળે હોય છે થવું થાય. બારી ઇજ્જત ના રાખી તમને ભાવતે માર્યો એવું કોઈ ના હોય. ખવ વાટિયાલો પણ કોઈ મારે કોઈ મજૂરી ના કોઈ વિશ્વાસ નહીં કરતો કોઈ મજૂરી લાવું એમની તમે ભાવતે મારી ઇજ્જત ના રાખી હોય હવે શું કરશે કહો. શું કેમ ભાવો છો આવા છે? ખબર તો આપણે મજૂર આપણે નહીં રહો હવે વાવતા ના હવે શું કરું મારે તો કોઈ હાથો પેલું નહીં કરતો ટેકો નહીં કરતા આટલું પેલું ના થઈ જાય. આ ખેતર વાળું મને અમે બાતલ લાગે મને. તમે બે રોટલા કરતા મેં રોટલા સાંજે કોઈ કરવાનું ના બે રોટલા કરતા હાલ તરત નહીં કરતા પણ બખાડા કરશે કોઈ ના કરે હું રોટલા કરતા તમે બે ના હવે ઘઉં થોડા તમે બે રોટલા કરતા એટલે બરો તમે મહેમાન આવો મહેમાન છે મહેમાન અમાર મહેમાન બરોબર બાપડે નિરાધાર છે રોવે છે હવે આપણે આ રોટલા ખાવા નહીં આપણે કહું ભેગા થોડા કરાવો હેડો તો ચાલ બાપ મારો ચપલો ચો તો ખતરનાક મહિના એવો અને કહું ભેળા એકલા કરી ગયા આખો દાડી એના કરી તો પાછા ખેતર ખૂબ ખરાબ છે પેલો ખેતરો મારી નાખી બાળા ભેગા કરાવો મહેમાન તમારે રોટલા કરવા જાઓ મેં ઘઉં ભેળા કરાવો બે હું તરત રોટલા કઈ આવરો હું રોટલા કઈ આવું ગયો તરત બે હોય બે હું આવું હા ઘઉં ભેળા કરાવો છો તમે તારી ના સાંજે ઘઉં ઘઉં ભેળા કરો છો હા હું આવું રોટલા કરી બાવડા પેલા
કેવા હતા ખબર હે નીરા જાળા પેલો મહી નાખ્યો હતો મોણો ભજીયા શેતર વાળું બાતલ લાગતું મને. અલા મને કાલ છૂટ આલ્યો જ ને તો હું ભમાવા દેવાનો બીજો લેવાનો તો હમણે શેતરવા ખૂબ ખરાબ આપણે એ હગામ ના બગાડવાનું હોય. એટલે બીજો લાગી આગળ આપણે ચે પડ્યો હતો હમણે રોટલા ખાવા લઈને આવ્યા ખો રોટલા હવે ઊંચા થઈ થઈ રોટલા ખો ઘઉં ભેગા કરો હવે તમે. તમારા હગાના રોટલા ખાવા એટલે રોટલા ખાવા થાય ખોટા બખાડા કરાયા હગાને. અરે તમે એમ કરાય એમ કે નહીં જાવું તો ના જાવું જ છે કે ખો અમારે જાવું હતું ઘઉં હોય ને વાયેલા. ખો હવે ઘઉં ઊંચા થઈ થઈ ઘઉં ભેગા કરો હવે તમે. પેલા ભેમાજી હમણાં શું છે આપણો પેલો પ્લાન નતો હા એ પૂરો સક્સેસ થઈ ગયો. થઈ ગયું લાવજો જોવા પણ 10 થી થાપું છે દીધી હજુ ના ગલ્ફો દુખે છે માતાને છોકે એટલે પાણીને લાગુ તો જો ખાસું છોડી એમ પણ તું તો યાર ઓમ જેવી ઇજ્જત કાઢી ઓમ જેવી સોરી થાપો લઈ તો આસ્તે આસ્તે કાઢી પડે પેલા ને કેમ તમારા ઘેર રોટલો છે ને રોટલા જ કરો તમે આમાં તો ભરે જો પ્લાન જો ક્યાં કરીએ તમારા જો ભેગા થઈ જાય હોજી આજ ભેગા થઈ જાય હું તમને કાલે આવી જાય ભેગા કરા કહું એ મોકો મળે ને તો કઢાઈ દેજો ઓએ એવું ને તો ઘટી ખાવ ગો ટેન્શન નહીં લે આવરા હોય બે આપણે મારા અમે બોટ ટીપ મારે છે કે હવે એટલે વરસી ગયો ને ત્યાં પાછલા ઉપાડી રોટલા ખાવા ગાને તો કરી જાય રોટલા ખવડાવું તમને બે હોય એ ખબર નહીં જો હાગો ચૂવો છે બે આ શું આવ્યું છે આ તો કટાળ જેવું છે એટલે મને તરસ લાગી છે હા પસ્તાઈ ગયા આઈ કો હવે શું કરવાનું. મને તરસ લાગી છે પસ્તાઈ ગયા આપણે. આપણે તો બાઈક લઈને આવ્યા તે બોર હતો ને હા તો જઈએ તમે રોટો ભરીને આવો ને. હું અમે એટલા ભેગા કરાવવા હું જોલબાર બધા તે ગા કરો તો હું પોણે જોડે ભાઈ આવું તો પીવા જતા રહેજો તમે એટલે વચ્ચે પાલું પહેલી વાર આવ્યા હતા ગામમાં તો તમે પીવા જતા રહો તો તમે જગ લાડા માથે પર ચહેરા ખોટા હોય આગો હલવાયા છે લાઈટ પાણી પડી છે એટલે પણ આવો તમે તો જો પણ ચાર રોટલા ખાવા શરમ નહીં આવતી હોય તમારું કોમ થઈ ગયું મજૂર તો ના લાયા પડી તો મારે યાર કોમ ના થઈ ગયું ચલા 4 જણા અહીં એક આપણા વાળા થઈ જા આપણે તો હમણાં આકાશ ભગતી જાય મજૂરી હલવાન થાય ચીકની જ હલવાન થાય યાર તો બાટલી લાવે 2 બાટલી હાટે ખાલી 2 બાટલી હાટે બાટલીમાં લાયા તો શું વાત છે મારે તારી દિમાગ દોડાયું દિમાગ યાર દોડાવવું પડે આ પરોણા હારે કરે ખરા ટેમી ના આવી જાય હવે હરાન ટેમી હા હવે શું વન છે ને ભગી સુતા આવે છે રોટલા મત ખાજો રોટલા તો આટો હોત વળી અમે શું માગતા ફરો બધે હા પણ આટો તમારે લેવા આવવું પડશે કોમની ટાઈમે આ રોટલા થોડા હોય ઓ તો પછી આ તો ક્ષેત્રમાં કોમ કરતા હતા એટલે કે બેવ ભેગા કરી વરે તો તાકો અચ્છા ભેગા કરી તરજુ ભાઈ મહેમાન રોટલા તો કે આટો જ નહીં એમાં થઈ ગયો પણ અલ્યા તરના આ હગવતમાં વર્ષે 420 નીકળ્યો અમારે જબ્બર હલવાયા છે પણ કશો વાંધો નહીં આ હાગાના ચેકડે ફીટ નાખી નાખો ને દ્વારા હો ખાઈ આ બાદ ખાલી ખેતરમાં આ બાદ પછીની વાત છે જબ્બર હલવાયા છે ને અમને તો એની વાત છે જબ્બર બીજોની ગેમ અમારા છે પણ ખબર નહીં કે નામે ગેમ બીજી નહીં થાય અમે ગેમ સમજી રોટલા શું પાણી નહીં ભર્યું પણ આપણું પાણી ભરાઈ ગયું છે કેમ આપણે વાત કરું તમે આગો એ કેવા છે આપણા કેવી મોટી ગેમ રમી છે કોઈ રેડી માણસ નહીં આપણા કેવી મોટી ગેમ રમી છે જેવી ગેમ રમી એને આપણા ગેમ રમી છે ને આપણે એના ગેમ રમી છે હવે ગેમ કેવી રમે એમ તો કહો. એને શું પ્લાન પડ્યા ખબર હે ત્યારે હગા છે ઘરે હગા એટલે કોઈ છે ને તારું ખવડાવવાનું નથી કોઈ એટલે એટલે રોટલા જ બનાવવા ગયા છે યાર. એટલે કોઈ કંકોડો રોટલા બનાવવા નહીં ગયા તો તો કઈ જાય કે અમે રોટલા બનાવવા એટલે રોટલાનો ખાઈને ગયા બચારા હા, તો રોટલા પછી. રોટલા ખવડાવી તો બે કરો તો મજૂરી આ સમિત મહેમાન છો તમે કહો ભેગા તમે જો ભાઈ ઉભા રહો હોય નહીં આપણે તો શું કરવા જાય રોટલા કરવા જાય આ બોર નહીં બેઠા પેલા બે જવા આગળ કે લક્ષે જવાનું ભરોથી પેલા ખતરનાક આવે છે ને એ બે ભેળા વાતું કરતા હતા ના હોય માતા જો કાંઈ હોય તો નાટક કરતા હતા એ નાટક એટલે હોય હમણાં લડા તો મારતા નતા એટલે એ ભેગા બેઠા હજી આખી વાત નહીં રે કહેતા હતા કે મહેમાન જોડે વધી કામ કરાવે છે ને રોટા લોકો સોરાવા નહીં મને તો લાગે તું તું એટલે પેલી બે હાથ કરા આખી વાતો બ્રો મારી વાત હવે એવું ના હોય એટલે તમે કોઈક બીજા ભાલ્યા હશે કોઈક બીજા બેઠા હશે ઘણા જણ ભાઈ હું ભાઈ લાવ્યા પાંચ ભરવાનું થઈ ગયો એટલે હવે હીરા આવે ને આપણે જેમ રમવા ચાલુ કરી નાખો હીરા આવે ને આપણે ત્યારે ઊંધી બોલવાનું હીરા રોવા મળે ને રોતા હોય તો આપણે વધારે રોવરાવાનું વધારે થાપો છોડી હવે છેતરી ગયો મને એવું લાગે હવે આપણે છેતરી જાય વગી વગી પેલો કરે હલવાયા છે તમારા હગોજી હોય તો છેતરી જ જાય કે તમને હું તો મરતા આવીએ એ તો છે મળતા આવે તમે મને ના પાડી તો નહીં જવું હોય હું ભણવા ના પાડતો ભણવા ના જાવું છે રોટલા ખાવા
એક નંબરનો વાટો મળતો. લે મહેમાન કેમ બેઠા છો? લે હાગા સાચી રહ્યા મેં. હા, સાચા છે. મહેમાન ખરેખર હવે હું તમને કહ્યું કે મારા આટો એટલે કેમ રો રો કરો તમે તો પણ. અરે મારા આટો થઈ રહ્યો છે હું કીધું ઘઉં કાઢે આટલા રોટલા કહો તો મહેમાન આ માણસો લાઈન છે ને તો ખબર રાખવી પડે આપણે તો પછી તો આ માણસ મહેમાન તમે આસ્તે રહો છો તો વધારે રો કી મહેમાન સોડે છે ને સાપ સાપ કેમ સોડે રોતે ના આવડતું મહેમાન ને એમને સાપ કેમ સોડે એમ કહું તમે રોતા નથી આવડતું તમે ભેગા કરો ઉભા તો આગળ ઉભા ચાલો એટલે પણ મહેમાન જીવે પડી જા કરવાનો નાટક કરો છો આમાં નાટક કરો એટલે પણ ઉછાડો ઉભા એમ નહીં બાપ શું નાટક કરતા તમે નાટક કરે શું નાટક કરે કરો હોય ના છોડ બા એમ તમે છોડતા ના આવડતું ભાઈ ના બરાબર નાટક કરો છોડતા ના આવડતું છોડો ને છોડો આગળ ભેગા થવા કરાવ્યા તો ત્યાં તેરે નામ કા કુત્તા પાલુ લાબડી મુઢા તો શરમ આવે છે એમને તમે નું શું કરી એમ કે કાઢી એમ કેજો પણ તમારા રોટલા નતા ખવડાવવાના તો ના પાડી દેવાના પણ રોટલા કરે પણ આટો તો હોજો કે એમ તો આગળ આગળ કોઈ આટો નહીં યાર આટા વાળી પેલા બે જણા હમણાં વાતું કરતા તમે આ ધનજી જોઈને આયા તમે શું વાતો કરતા શું વાતું કરતા એમ બરાબર હું આખી વાત એમની મારી વાત આપો ઈ વાત કરાઈ કે ઈ એમ કહેતા કે આટો ચાલે કે મારે નથી યાર અમે છે ને હા આસુ બોલ દે હજી ગણા ના ગળા ચોકન મોઢા મેં દોત નહીં રાખું અલે મહેમાન હાસો એટલે એમ નહીં બોલો ઓટે ટોપા લો ખેસો ના 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 મારી ના મરી જા હાલ્યા એટલે મરી જા હાયો માથે આવજે બરાબર મરી જા હાલ્યા મહિના હોવાની બરાબર એટલે મહિના સાચું બોલ બોલજી બોલ છે સાચું બોલો સાચું બોલો આયા તો કર્યો સાચું બોલો મારી ના જલ્દી અલ્લા પણ આ તો નાટક કરે છે જગાડું જાગે તો અંદર બોમ છોડ ભરે જો નાક પર છોડું હમણાં જીવતો તો યાર એક ખામી તો ના મરી જાય તમે પાછળ જાય યાર ખેતરવાળા માથે આવશે ખેતરવાળા ઉપર આવશે ગુજરાતમાં વાત કોમાં આવજો તમે જે મને થાપુ છોડતા નેતા તો છે કોઈ થાપુ નહીં છોડતા હતા ભાઈ આપણે હવે આ મને તો ઘઉં મસીલા તમે મને કોઈ થાપુ છોડતા હતા એમ નહીં આ તો ભાઈ હવે ચલો હોય ને તો પછી એમ નહીં હમણાં હગમ નહીં નાખો તમે નાઇટેક ના કરી હારું તમે તુમ ફાડે એટલે હું નાઇટેક કરી ના ના હું એમ તો થોડા આવત શું છોડા આડા તમને કોઈ થાપુ ફટા કર્યું ને લડો ચાલજો ખો ભેગા ના કાઢો હોદની વાત લડો હવે તાપડે લડો આ આટલો પાત્ર લાંબા જોરો અમે